આ ગોંડલનું વાતાવરણ જોતા તો એવું લાગે છે કે કદાચ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય ને આપણી આર્મી એમનામ કરી જાય ને એમની આર્મી આપણામ કરી જાય ને યુદ્ધમાં તો એવું જ થાય. પણ પાકિસ્તાન વાળા બીજા ગમે ત્યાં જાય પણ ગોંડલમાં ના જ જાય. હમ્પ એવો છે, બહારનો માણસ કોઈ મુસું મેળતો આવે તો એને ગરવા જ નથી દેતા. દરબાર ને પટેલ ને આયર ને રબારી ને ભરવાડ ને દલિત ને કોહલી ને હિન્દુ મુસલમાન બધા એક આંકડે થઈ જાય છે. પાછો જયરાજસિંહ નો ફોટો બતાવે પછી શું કે ખબર હે? હવે મિત્રો એક ભાઈનો ફની અંદાજમાં સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે ને સરસામાં રહેવાનું ખાસ કારણ તો જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કીધું જે રીતે મેહુલભાઈ બોગરા ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં હતા. સૌથી પહેલાં તો ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવી તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો તો ભાઈ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો જેથી હું વાયરલ ટોપિકના જે પણ વિડીયો અપલોડ કરું એ સૌથી પહેલાં તમારા સમક્ષ હું જોવા મળે જાય. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગોંડલ કરીબી 1.5 મહિનાથી સરસામાં છે અને સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે રીતે પાટીદાર સમાજથી લઈને મિત્રો વાત કીધું ક્ષત્રિય સમાજથી જે રીતે મિત્રો વાત કીધું ત્યાં રાજકુમાર જાટનો કેસ પણ હતો ને ત્યારબાદ મિત્રો વાત કીધું જે રીતે મેહુલભાઈ બોગરા અને જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ ગોંડલ વિરુદ્ધ લડી લેવાના મૂડમાં પણ હતા અને તારીખ 27ના રોજ મિત્રો વાત કીધું અલ્પેશભાઈ કથારિયા સાથે જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો ગોંડલની અંદર જાય છે ને ત્યારબાદ મિત્રો વાત કીધું જે હુમલાઓ થાય છે ને ત્યારબાદ મિત્રો વાત કીધું જે મોરો થાય છે ને જે સૌથી મોટો વિરોધ થાય છે ને જે રીતે મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલા બધા વિડીયો થયા છે વાયરલ થઈ ગયા તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો વાત કીધું તે જ મામલે આ ભાઈ ખુલ્લેઆમ મિત્રો ફની અંદાજની અંદર બોલ્યા છે ને સોશિયલ મીડિયાની અંદર લોકોને મનોરંજન કર્યું છે. તો મિત્રો આ ભાઈ માટે તમે શું કહેશો? મને તો ભાઈ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફની અંદાજની અંદર વાયરલ થયો છે એ સારો એવો લાગ્યો છે. બાકી તમારા આના વિશે શું કેવું છે? વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને